गिर सोमनाथ ऊना के सिमर गांव में शिव कथा में पूरे कोली और ठाकुर समुदाय का अपमान करने पर कथावाचक राजू बापू के खिलाफ कोली समुदाय में काफी आक्रोश। बताया जा रहा है कि कोली समाज के विभिन्न संगठनों में समस्त कोली समाज संकलन समिति, कोली सेना, युवा कोली एकता चैरिटेबल ट्रस्ट, कोली समाज दीपाबेन बांगभनिया, रामजी भाई परमार, महेश भाई बारिया, रसी भाई चावड़ा, अजय भाई बांगभनिया, भरत भाई शिंगड़, दीपक भाई बांगभनिया सहित बड़ी संख्या में नेता शामिल हुए। आपको ये भी बता दें कि तालुका के गांव के युवाओं और युवतियों ने ऊना डिप्टी कलेक्टर को एक लिखित आवेदन दिया, साथ ही कड़क कानूनी कार्रवाई की मांग की गई। गौरांग गोसाई की खास रिपोर्ट। मारू नाम दीपाबेन बांभणिया, गीर सोमनाथ जिल्लाના જુનાગઢ જિલ્લા પોલીસ સેનાના પ્રમુખ છું। બેન, આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે, કઈ બાબતને લઈને આપવામાં આવ્યું છે અને શું છે આપની રજૂઆત? 2 દિવસ પહેલા સિમર ગામમાં કથાકાર રાજુ બાપુએ જે કોળી સમાજ અને ઠાકોર સમાજ વિશે જે ટિપ્પણી કરી હતી એને અમે બધા સખ્ત શબ્દોમાં વિખોડીએ છીએ અને આવનારા દિવસોમાં અમે આજે પ્રાંતમાં અમે આવેદન દેવા આવ્યા છે। સમાજ આખો ભેગો થઈને આવ્યા છે, સમાજના દરેક ગ્રુપો અને અમે સાથે રહીને કોળી સેના અને કોળી સમાજ સાથે રહીને અમે આવેદન દેવા આવ્યા છે અને આવી રીતે ભવિષ્યમાં ક્યારેય કોઈ પણ સમાજના ઉપર ટિપ્પણી ન કરે એવી સાહેબને અમે નમ્ર અપીલ કરવા આવ્યા છે, જેથી કરીને એમને સખ્તથી સખ્ત જે રીતે તમારે પગલાં લેવા પડે એ લ્યો તમે એવી રીતે। બાપુએ 2 વખત કે 2 થી વધુ વખત માફી માંગી લીધી છે। ગત રાત્રે સાવરકુંડલા ખાતે પોતે ડુસકે રડતા હતા, તો હવે સમાજ કોળી સમાજ શું પગલાં લેશે? કારણ કે બોલીને માફી માંગવી એ તો કોઈ ઓલું નથી ને એમ, કેમ કે તમે જાહેર મંચથી તમે કથાકાર છો, તમે પોતે શિવપુરાણ વાંચો છો અને તમે જો આવું બોલી શકો છો, કોઈ પણ સમાજની લાગણી આજે અમારા સમાજની એટલી લાગણી દુભાણી છે એટલે અમે આજે બધા ભેગા થયા છે। આપનો પરિચય? રામજીભાઈ અર્જુનભાઈ પરમાર, કોળી સમાજનો છું અને હું વકીલાતનો વ્યવસાય કરું છું। રામજીભાઈ, આપે આવેદનપત્ર આપ્યું, બાપુએ 2 વખત માફી માંગી, પરંતુ આ પહેલા ભાજપના જે મિનિસ્ટરે આ પ્રકારે કોળી સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરી હતી, ત્યારે કેમ સમાજ નો જાગ્યો? બાપુના સમયે સમાજ જાગ્યો છે, શું કારણ છે? એનું કારણ એ છે કે કન્નુ દેસાઈ કરીને એક હલકી કક્ષાનો માણસ મિનિસ્ટ્રીમાં બેઠો છે જે સમાજ વિરોધી છે અને એ માણસ ચૂંટણી સમયે બોલેલો, પણ ચૂંટણીનો કાર્યક્રમ ચાલુ હતો, એ કાર્યક્રમના અનુલક્ષીને અમે શાંતિથી બેઠા હતા। ચૂંટણીનો કાર્યક્રમ પૂરો થશે પછી કન્નુ દેસાઈને ખબર પડશે કે મિનિસ્ટ્રીના હોદ્દા પર બેસીને ક્યાં સમાજ વિશે કેમ બોલી શકાય છે અને આવા હલકી કક્ષાના માણસો જે મિનિસ્ટ્રી પર બેઠી અને હલકું આચરણ કરે છે એને પણ અમે સબક શીખડાવશું। પરિણામ આવી જવા દો, ચૂંટણીનો કાર્યક્રમ પૂરો થવા દો, તો પછી એનું પણ પરિણામ આવશે। અને આ રાજુભાઈને આ રાજુ એ ગમે તેમ ગમે તે સમાજ વિશે એ કઈ જગ્યા કઈ સ્થાન ઉપર બેઠો છે એને ભાન નથી, એ એક પૂજનીય સ્થાન ઉપર બેઠો છે અને કથાકાર છે, ખરેખર કથાકાર નથી, એ ધ્રુસકે રડી અને સમાજને એવું બતાવે છે કે હું નિર્દોષ છું। એ કથાકાર નહીં પણ એ કલાકાર છે, મોટો ઢોંગી છે, એ કલાકારની કામગીરી કરે છે। સમાજ વિશે કોઈ પણ સમાજ વિશે બોલતા પહેલા કેમ સમજતો નથી? તમે કોળી સમાજના પૈસા લ્યો છો, કોળી સમાજના કાર્યકર્તાઓ સાથે રાખો છો, કોળી સમાજને ભાષણ સાંભળવા માટે બોલાવો છો, તમે જે જગ્યા પર બેઠા છે ત્યાં 70% કોળી સમાજના લોકોનો તમે ભોગ લીધો છે। પૈસા અમારા, સમાજ અમારો અને અમને તમે એમ કે નીચ કક્ષાના છે,